શ્રી અબડાસા મેઘવંશી મારું સમાજ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। સમૂહ લગ્નમાં 27 યુગલો જોડાયા। મારવાડા સમાજનું સમૂહ લગ્ન સમાજના દાતાઓના સહયોગથી સ્વનિર્ભર આયોજન કરવામાં આવ્યું। અગાઉ પણ 3 સમૂહ લગ્ન સમાજના ફંડથી યોજવામાં આવેલ સમૂહ લગ્નના મુખ્ય યજમાન તરીકે મૂળ કોઠારાના હાલે નરેડી વસવાટ કરતા પરગડુ પરબતભાઈ દેવજીભાઈ ઉપસ્થિત રહ્યા હતા। સમાજના પ્રમુખ શ્રી પાયર વાલજીભાઈ સાથે સમગ્ર સમાજની ટીમ સાથે રહી હતી। ઉપરાંત જિલ્લા પંચાયતના સદસ્ય પરસોત્તમભાઈ ગોરડિયા, સામતભાઈ જગદીશભાઈ ગોરડિયા, સમાજના દરેક ગામના પ્રતિનિધિઓ અને અબડાસાના 34 ગામની યુવા ટીમના સદસ્યોએ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી અને સફળ બનાવ્યું હતું। રેડી અબડાસા મેઘવંશી મારવાડા સમાજ દ્વારા ગઢવાડા નાગોર ફાટક પાસે ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મારવાડા સમાજના 27 નવયુગલો તેમાં પ્રભુતામાં પગલાં માંડ્યા। આ સમૂહ લગ્નનું આયોજન અબડાસા મારવાડા સમાજના પ્રમુખ શ્રી આપણે વાલજીભાઈ પાયર, ઉપપ્રમુખ શ્રી આપણે બાલાભાઈ, મહામંત્રી શ્રી નાણભાઈ, આપણે ખજાનચી શ્રી વેલજીભાઈ તથા મારવાડા સમાજના અબડાસા સમાજ અને અખિલ કચ્છ મારવાડ સમાજના આપણે મારવાડ સમાજના આગેવાનો દ્વારા આ ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ અહીં જ આપણે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। આ સમૂહ લગ્નનું જે આયોજન જે છે એ સમાજના દાતાઓ દ્વારા પણ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। તેમાં તમે જોયું હશે બોડી સંખ્યામાં અખિલ કચ્છ મારવાડ સમાજના જે આગેવાનો છે, મહિલાઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા। આજે અહીંયા આપણે અબડાસા મારવાડા સમાજ દ્વારા ચોથો સમૂહ લગ્ન કરવામાં આવ્યો। તેમાં 27 જોડકાઓને પરણાવવામાં આવ્યો અને આ જે સમૂહ લગ્ન થઈ રહ્યું છે એ સમૂહ લગ્ન મારવાડા સમાજના ડોનેશનથી જ થઈ રહ્યું છે। અન્ય કોઈ પણ સમાજ કનેથી ડોનેશન લઈને અમે સમૂહ લગ્ન નથી કરતા અને સ્ટેજ ઉપર પણ અમે અમારા સજોડિયા ભગત અમારા ધર્મને અપનાવીએ છીએ, જે ધર્મના પાઠ ઉપર બેસે છે એને જ અમે સ્ટેજ ઉપર સ્થાન આપીએ છીએ। અને બીજી વાત કે આની અંદર અમે મારવાડા સમાજ સિવાય અન્ય કોઈને પણ એડવર્ટી કરવા નથી દેતા અને આપણે જે મારવાડા સમાજના રૂપિયા છે એ મારવાડા સમાજ માટે જ ઉપયોગ કરી અને એને બીજી સમાજોને પણ કહીએ છીએ કે તમે જે કાર્ય કરો છો એ તમારા પૈસાથી કરો અને તમારી સમાજને હાઇલાઇટ કરવાનું કરો। એટલે અમે પણ અમારા અબડાસા મારવાડા સમાજમાંથી કંઈક પ્રેરણા લઈ અને તમે પણ તમારા આયોજન કરજો એવી અમે બીજા પ્રોગ્રામ બીજા સમાજના બોડીઓ કનેથી આશાને અપેક્ષા રાખીએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ અબડાસા મેઘવંશી મારવાડા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્વાભિમાની, સ્વાવલંબી અને આત્મનિર્ભર ચતુર્થ સમૂહ લગ્નનું આજે ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં સફળતાના ભાગીદાર મુખ્ય યજમાન, સજોડિયા ભગત, સંત મહંત, બુદ્ધિજીવી વર્ગ, કર્મચારી વર્ગ, તમામ વડીલ દાતા, માતા, બહેનો અને વધારે હું યુવા ટ્રસ્ટના મહામંત્રી તરીકે તમામ ગામના યુવા ટીમો જે તનતોડ મહેનત કરી અને પોતાની નૈતિક જવાબદારી ફરજ બજાવી અને કાર્યક્રમને સફળતાને પાર પહોંચાડી એ બદલ તમામ યુવાઓનો, મુખ્ય યજમાન, દાતાઓનો હું યુવા ટીમ વતીથી હાર્દિક અભિનંદન અને ધન્યવાદ આપું। જય ગંગા અબડાસા મેઘવંશી મારવાડા સમાજ ટ્રસ્ટ આયોજિત આ અમારા સમાજનો ચોથો સમૂહ લગ્ન હશે અને એમાં અમારા સમાજનું આત્મનિર્ભર, સ્વનિર્ભર અને સમાજના જ દાતાઓ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે। અગાઉના 3 સમૂહ લગ્નનું આયોજન પણ સમાજના જ દાતાઓના ફંડ દ્વારા જ કરવામાં આવે અને આ ચોથો સમૂહ લગ્ન પણ એ જ રીતે કરવામાં આવ્યું, એમાં 27 યુગલો આ વખતે લગ્નમાં જોડાયા હતા અને યુવા ટીમ, માધુ સમાજના બધા આગેવાનો અને દાતાઓના સહયોગથી આ સમૂહ લગ્ન પરિપૂર્ણ આજે કરવામાં આવ્યો અને એ બદલ યુવા ટીમનો, સમાજના બધા આગેવાનો, દાતાઓ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર। જય અબડાસા મેઘવંશી મારું સમાજ દ્વારા આ ચોથો સમૂહ લગ્ન હતો। પ્રથમ સમૂહ લગ્નમાં 8 જોડકા હતા, બીજા સમૂહ લગ્નમાં 22 જોડકા હતા, ત્રીજા સમૂહ લગ્નમાં 31 જોડકા હતા અને આ ચોથા સમૂહ લગ્નમાં 27 જોડકા હતા। પ્રથમ સમૂહ લગ્ન અમે અમારી સમાજ દ્વારા સ્વાભિમાની અને સ્વાવલંબી રીતે પાયો નાખ્યો હતો, એ જ પાયા પ્રમાણે આજે ચોથો સમૂહ લગ્ન પણ સફળ થયો। આ સફળ બનાવવા માટે જે યુવાઓએ મહેનત કરી એનો પણ ખૂબ ખૂબ આભાર, તેમજ તમામ કચ્છના મારવાડા સમાજ જે અહીંયા હાજરી આપી અને અમારી સમાજ અબડાસા સમાજનું માન વધાવ્યું એનો પણ ખૂબ ખૂબ આભાર। અને સાથે સાથે
હું એટલો કહીશ, હવે જે 5મું પણ સમૂહ લગ્ન થશે એ પણ આ સ્વાભિમાની અને સ્વાવલંબી થશે એવી આશા અને અપેક્ષા સાથે. આજે અબડાસાના ગઢવાડા ગામ મધ્યે નાગોર ફાટક પાસે અબડાસા મેઘવંશી મારું સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત ચોથો સમૂહ લગ્ન, જેમાં 27 નવયુગલો આજે જોડાયા અને બહોળી સંખ્યામાં અબડાસા અખિલ કચ્છ મારવાડા સમાજ એકત્રિત થયો હતો. અબડાસા સમાજના પ્રજ્ઞાન દાતાશ્રીઓ અને સમાજના દાતાશ્રીઓ દ્વારા આ સમૂહ લગ્ન સફળ થયું. તમામ દાતાઓનો, તમામ યુવા કાર્યક્રમનો સાથ અને સહકાર મળ્યો અને આ ઐતિહાસિક અને ભવ્યાતિ ભવ્ય આજે આ સમૂહ લગ્ન સંપન્ન થયો. એમાં સાથ અને સહકાર આપ્યો તે બદલ તમામ યુવાઓ સર્વેજનોનો ખૂબ ખૂબ આભાર છે. ધન્યવાદ. જય રામ. સ્ટોરી બાય રમેશભાઈ ભાનુશાળી, નલિયા, અબડાસા, કચ્છ, GTV ન્યૂઝ.